ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આખરે સત્તાનું સુકાન બદલાયું છે, જેમાં વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ ચેરમેન ગોવાભાઈ રબારી પત્તા કપાયા છે અને ભાજપે ખેતાભાઈ દેસાઈને નવા ચેરમેન તરીકે આખી કમાન સોંપી દીધી છે। ડીસા માર્કેટ યાર્ડના રાજકારણમાં આજે એક બહુ મોટો ગરમાવો જોવા મળ્યો છે, કારણ કે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે આખરે સંપન્ન થઈ ગઈ છે। માર્કેટ યાર્ડના ચેરમેનની મુદત પૂરી થતાં જ આજે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી અને આ નવી ચૂંટણી યોજાઈ હતી। સમગ્ર બોર્ડમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાના કારણે ભાજપ મોવડી મંડળ દ્વારા કોના નામનું મેન્ડેટ આપવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી હતી। આખરે સસ્પેન્સ પરથી પડદો ઉચકાયો અને ભાજપે ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલના નામનું મેન્ડેટ જાહેર કર્યું હતું। ભાજપના આ આદેશ બાદ મેદાનમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા આ બંને દિગ્ગજ નેતાઓની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી છે। અહીં નોંધવું જરૂરી છે કે અગાઉ આ પ્રતિષ્ઠિત ચેરમેન પદ પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઈ રબારી દેસાઈ બિરાજમાન હતા અને તેમનો આખો કાર્યકાળ ભારે વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો। તેમના જ બોર્ડના સભ્યોએ તેમની સામે નાણાકીય ગેરરીતિઓ અને વહીવટી મનસ્વીતાને ગંભીર આરોપો લગાવ્યા હતા, જેને કારણે યાર્ડનું વાતાવરણ સતત તંગ રહ્યું હતું। બોર્ડના સભ્યો અને સ્થાનિક નેતાઓમાં ગોવાભાઈ સામે ભારે અસંતોષ હોવાના કારણે જ ભાજપે આ વખતે મોટો નિર્ણય લઈને તેમનું પત્તું કાપી નાખ્યું છે। ગોવાભાઈના બદલે પક્ષે ક્લીન ઇમેજ ધરાવતા ખેતાભાઈ દેસાઈ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે। ખેતાભાઈના નામની જાહેરાત થતાં જ માર્કેટ યાર્ડના સભ્યો અને વેપારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને ફટાકડા ફોડીને આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો। સભ્યોનું માનવું છે કે આ પરિવર્તનથી યાર્ડના વહીવટમાં પારદર્શિતા આવશે। પદભાર સંભાળતાની સાથે જ નવા ચેરમેન ખેતાભાઈ દેસાઈએ તમામ ખેડૂતો અને વેપારીઓને સાથે રાખીને ચાલવાનો વિશ્વાસ આપ્યો હતો। તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું એકમાત્ર લક્ષ્ય ડીસા માર્કેટ યાર્ડને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાનું છે। ડીસા માર્કેટ યાર્ડમાં થયેલું આ સત્તા પરિવર્તન આગામી સમયમાં સ્થાનિક સહકારી રાજકારણમાં મોટા સમીકરણો બદલશે અને નવા સુકાનીઓ યાર્ડને વિવાદોમાંથી બહાર લાવી પ્રગતિના પંથે કેટલા ઝડપથી આગળ ધપાવે છે તે જોવું રહ્યું। આજ રોજ ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની યોજાયેલી, એની અંદર ચેરમેન તરીકે ખેતાભાઈ જગમાલભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે હું અરજણભાઈ ધર્માભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જે મેન્ડેટ પ્રદેશના સંગઠન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આભાર માનું છું। સાથે સાથે તમામ વડીલ નેતૃત્વનો પણ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ધવલભાઈ દવે, આપણા કીર્તિસિંહ વાઘેલા સાહેબ જિલ્લા અધ્યક્ષ શ્રી તથા પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ આભાર માનું છું। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તથા જિલ્લા સંગઠનનો પણ ખૂબ આભાર માનું છું। તાલુકા અને શહેર સંગઠનનો પણ ખૂબ આભાર માનું છું। સાથે સાથે અમારા તમામ ડિરેક્ટરોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે આ એકજૂટ રહી અને તમામ સાથે રહ્યા અને સારું એવું પરિણામ મેળવ્યું, એ બદલ અમારા તમામ ડિરેક્ટરોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ડીસાનો વિકાસ થાય, ખેડૂતોની પ્રગતિ થાય અને વેપારીઓ અને તમામનો પ્રગતિ થઈ અને ખૂબ સારી રીતે વેપાર ચાલે અને એમની પ્રગતિ થાય, સૌની સારો એવો વિકાસ થાય, એ બદલ હું આપ સૌને આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય।